ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? તમારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે તો હે ને વાદળા વરહે એવા થઈ ગયા હતા. વરહે એવા હવારમાં થાય કે ખાવું ડિબાંગ થઈ ગયો થાય કે વરહવા જ મળશે વરસાદ. વેરહો નહીં કેમ કે 2 દિવસથી એવા વાદળા થાય છે. કાળા ડિબાંગ રહેતા જેવા ઉપર છે ને વાદળા હતા તરીક કે ઓલા તો આખા ઘેરા ગયા હતા વાદળા એવા હતા. અને અત્યારે છે ને આપણા ભાઈ ટ્રેક્ટર રાખે છે. હા અહીંયા ટ્રેક્ટર રાખે સાંભળો બાંભળો માર્યો હોય ને કહે લાઈક કરી દેજો. અને એ કીધું લાઈક કરવાનો તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખી નાની કીડી એમથી કોમેન્ટ કરી નાખજો. હાલો બ્લોગમાં પાછા ઠેઠ સુધી બન્યા રહેજો. જો મિત્રો રોડે પગી જશું. રોડે પગી જાઓ. અને આજ છે ને તારીખ 30/5/2026. આજ અમારા ગામમાં રાહત ચાલુ છે ખાળિયા ખોદવાની. આજ રાહત આજ બધાને ખાળી આપશે અને હું કાલ રાહતે જાય. કાલ કેમ કે રવિવાર છે એટલે મારે રજા છે એટલે હું કાલ ખાળીએ જાય ને એનો વિડીયો બનાવીને તમને દેખાડી. તમે હવે મિત્રો હું આવી ગયો અત્યારે ઘેરે પૂજ્યો છું. કેટલા વાગ્યા? 7 વાગ્યા છે. અને આપણો કૂતરો શેરું જો કવો છે. જો તમે વાતાવરણમાં છે ને આજ ફૂલ પવન છે ને આપણે આ ઝાર વાવી છે, લીલું બરુડ છે ને આપણો શેરું શેરું હાલે આમ ઘેરે બાકી વાતાવરણમાં કંઈ ઘટે છે નહીં. વાદળા થઈ જશે. ટૂંક સમયમાં વરસાદ થવાની સંભાવના છે. જો આપણો આ કવો છે, પાણી આજ લાટ બધું ભરાઈ ગયેલું છે. તો વિડીયાને અહીંયા જ પૂરો કરું છું. અને જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હોય અને પછી કોમેન્ટ કરતા હોઈએ. તો મળું તમને કાલના નવા મિની બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.